રામાયણ પર્વતે ઉપદેશેલો પાપાચાર. આ પછી પ્રથમ આપોઆપ પાપી બનેલા અને પાછળથી અસુરને આધીન થયેલા નરકગામી પર્વતે પણ લોકોમાં ધર્મના નામે એવી જાતિના પાપાચારો ઉપદેશવા માંડ્યા કે જેથી અજ્ઞાન આત્માઓ તો પ્રવૃત્તિમાંથી બચી જ ન શકે. માનાકાંક્ષી આત્માઓ પોતાની મહત્તા ખાતર સર્વ કંઈ આચરવાને તૈયાર હોય છે અને અજ્ઞાન જનતા ધર્મના નામે સઘળું કરવાને તૈયાર હોય છે. આ સ્થિતિમાં પાપને ફેલાવવામાં વિઘ્નો ન નડે એ તદ્દન સ્વાભાવિક છે. બોળી દુનિયાને કોઈ પણ એક પ્રવૃત્તિમાં અર્થ અને કામની લાલચ આપવામાં આવે અને વળી પાછી તેવી પ્રવૃત્તિને ધર્મનું ઉપનામ આપવામાં આવે એટલે પછી તો તે ભોળો દુનિયાની હાલત ઘણી જ કરુણાજનક થઈ પડે છે. પણ તેની તે હાલત જોઈને માનાકાંક્ષી આત્માઓને કંપાળી સરખી આવતી નથી અને એ જ કારણે આ વિશ્વમાં અનેક કુત્સિત મતોની ખ્યાતિ વધતી જાય છે અને વધતી જવાની. એમાં કશું જ આશ્ચર્ય પામવા જેવું નથી. માનાકાંક્ષી પર્વતે પણ અસુરની સહાયને પામીને ઉપદેશવા માંડ્યું કે શ્રોત્રામણ્યા વિદ્યાનેન સુરાપાનમ ન દુષ્યતિ અગમ્યગમનમ કાર્યમ યજ્ઞે ગોસ્સવનામી માતૃમેધે વધો માતૃ પિતુમેધે વધ પિતુ અંતર્વેદી વિદ્યાતવ્યો દોષસ્તત્ર ન વિદ્યતે. શ્રોત્રામણી નામના યજ્ઞમાં મદિરાપાન કરવું એમાં કશો જ દોષ નથી લાગતો. ગોસવ નામના યજ્ઞમાં અગમ્ય જે સ્ત્રી તેને સાથે ગમન એટલે કે પરસ્ત્રી ગમન વ્યભિચાર કરવા યોગ્ય છે અને માતૃમેધ તથા પિતૃમેધ નામના યજ્ઞમાં વેદિકાની અંદર માતાનો તથા પિતાનો વધ કરવો યોગ્ય છે. માટે તે યજ્ઞમાં તે ક્રિયાઓમાં કરવામાં એટલે કે શ્રોત્રામણી નામના યજ્ઞમાં મદિરાપાન કરવામાં દોષ નથી. ગોસવ નામના યજ્ઞમાં મદિરાપાન કરવામાં દોષ નથી. ગોસવ નામના યજ્ઞમાં અગમ્ય ગમન વ્યભિચાર કરવામાં દોષ નથી અને માતૃમેધ નામના યજ્ઞમાં માતાનો વધ કરવામાં તથા પિતૃમેધ નામના યજ્ઞમાં પિતાનો વધ કરવામાં દોષ નથી. અને આશુક્ષુષણીમાધાય પૃષ્ઠે કૂર્મસ્ય તર્પયેત ધવિષા જુહવકાખ્યાયે સ્વાહેત્યુક્ત્વા પ્રયતત. કાચમાની પીઠ ઉપર અગ્નિ સ્થાપન કરી તે અગ્નિને હોમવા યોગ્ય દ્રવ્યથી જુહવ્યાખ્યાય સ્વાહા આ પ્રમાણે બોલીને પ્રયત્નપૂર્વક તૃપ્ત કરવો જોઈએ. જો કાચમાની પ્રાપ્તિ ન થાય તો યદા ન પ્રાપુન્યાત કૂર્મં તદા શુદ્ધજીજન્મન ખલતે પિંગલાભસ્ય વિક્રિયસ્ય શુચૌ જલે આસ્યદધને વર્તીર્ણસ્ય મસ્તકે કર્મસન્નિધે પ્રજ્વલ્ય જ્વલનમ દીપ્તમાહુતિમ પ્રક્ષિપેદ દ્વિજ. મસ્તક ઉપર ટાળવાળા પીળા વર્ણવાળા ક્રિયાહીન અને મુખ સુધીના પ્રમાણવાળા પવિત્ર જળમાં ઉતરેલા શુદ્ધ બ્રાહ્મણના કાચબા જેવા મસ્તક ઉપર દીપ્તિમાન અગ્નિને સળગાવી તેમાં આહુતિ હોમવા યોગ્ય દ્રવ્યને ફેંકે. કારણ કે સર્વ પુરુષ એવેદમ યદભૂતમ યદ ભવિષ્યતિ ઈશાનોયોક્તમૃતત્વસ્ય તદેનંતરી હોતિ. જે થઈ ગયેલું તે જ થશે. જે અમૃતપણાના સ્વામી થયેલા છે એટલે કે જે મોક્ષે ગયેલા છે અને જે અન્નથી અતિશય વધે છે તે આ સઘળું પુરુષ જ એટલે કે ઈશ્વર જ છે. અર્થાત ઈશ્વર સિવાયની કોઈ પણ વસ્તુ આ વિશ્વમાં છે જ નહીં. એટલે એવમેકત્ર પુરુષે કિં કેનાત્ર વિપદ્યતે કુરુતાતો યથાભીષ્ટમ યજ્ઞે પ્રાણિની નિપાતનમ. આ પ્રમાણે એક જ ઈશ્વરરૂપ પુરુષની હયાતી હોવાથી આ જગતમાં કોના વડે કોણ મરાય છે અર્થાત કોઈ કોઈનાથી મરાતો નથી. માટે જેમ ઇષ્ટ લાગે તેમ જરા પણ ભય ચિંતા કે ગ્લાનિ લાવ્યા વિના યજ્ઞને વિશે પ્રાણીઓનો નાશ કરો અને માંસસ્ય ભક્ષણમ તેષા કર્તવ્ય યજ્ઞકર્મણિ યોય ઝુકેન પૂતમ હિ દેવો દેશેન તત્કૃતમ. વારંવાર યજ્ઞના કરનારા તે યજ્ઞકર્મમાં હણાયેલા જીવોના માંસનું પણ ભક્ષણ કરવું જોઈએ કારણ કે તે દેવના ઉદ્દેશે કરીને કરેલું અને એવી જ મંત્રાદિકના યોગે પવિત્ર થયેલું હોય છે. આ પ્રકારના ઉપદેશના યોગે સગર રાજા પોતાના મતમાં સ્થિર થયા પછી તે પર્વતે કુરુક્ષેત્ર આદિમાં વેદિકાની અંદર યજ્ઞોને કરાવ્યા. ધીમે ધીમે અવસર પામીને તેણે રાજસૂય આદિ યજ્ઞો પણ કરાવ્યા. રાજસૂય યજ્ઞ તે કહેવાય કે જેમાં રાજાનો પણ હોમ કરવામાં આવે. એવા ભયંકર યજ્ઞો પણ તેને પ્રવર્તાવ્યા અને તેને સાથી અસુરે પણ યજ્ઞમાં હણેલાઓને વિમાનમાં રહેલા બતાવ્યા. આથી વિશ્વાસમાં આવેલા લોક તે પર્વતના મતમાં સ્થિર બનીને શંકારહિતપણે પ્રાણી હિંસાત્મક યજ્ઞોને કરવા લાગ્યા. આગળ ચાલતા શ્રી નારદજી કહે છે કે આ રીતે એ બંને પાપાત્માઓએ પ્રવર્તાવેલા પાપાચારને જોઈને મેં દિવાકર નામના વિદ્યાધરને કહ્યું કે તારે સઘળા પશુઓને આ યજ્ઞોમાંથી હરી લેવા. તે વિદ્યાધર જેટલામાં મારા તે વચનને અંગીકાર કરીને યજ્ઞમાંથી પશુઓને હરી લે છે
તેટલામાં તે પરમા ધાર્મિક સુરાધમ મહાકાળે જાણી. એટલે તેણે શ્રી દિવાકર વિદ્યાધરની વિદ્યાઓનો ઘાત કરવા માટે યજ્ઞમાં શ્રી ઋષભદેવ સ્વામીની પ્રતિમા સ્થાપન કરી અને વિદ્યાધર પણ પોતાના પ્રયત્નમાં નિષ્ફળ થયો એટલે તે પ્રવૃત્તિથી વિરામ પામ્યો. આથી હું પણ ઉપાય રહિત થઈ જવાના કારણે મૂંગો બીજે ચાલ્યો ગયો. આ પછી તેણે પણ માયાથી યજ્ઞોની અંદર સગર રાજાને ખૂબ રસિક બનાવ્યો અને પરિણામે સુનસાની સાથે સગર રાજાને યજ્ઞના અગ્નિમાં હોમી દીધા. આ રીતે ધારેલા કાર્યને કરી લેવાથી કૃત્ય બનેલા તે મહાકાલ નામનો અસુર પણ પોતાના સ્થાન પ્રતિ ચાલ્યો ગયો. આ રીતે રાવણ પાપના પર્વત સમા પર્વતથી આરંભીને બ્રાહ્મણો હિંસાત્મક યજ્ઞો કરવા માંડ્યા છે અને તે તમારાથી જ અટકી શકે તેમ છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.